તમે ભક્તિના માર્ગે આગળ વધજો. હે વ્યાસમુનિ, સંતો મને આમ મંત્ર દીક્ષા આપી અને ગયા. સંતો શું ગયા? મારા પ્રાણ ગયા. પછી તો હે વ્યાસમુનિ થયું એવું કે સંતોએ મને જે મંત્ર આપ્યો એ મંત્રનો હું જપ કરતો હતો. એમાં એક દિવસ એક પ્રસંગ બન્યો. સાંજનો સમય હતો અને મારી માતા ગૌશાળામાં ગાયો દોવા જતી હતી. એમાં એનો પગ એક સર્પ ઉપર પડ્યો. સર્પએ દંશ દીધો અને મારી માતાનું મૃત્યુ થયું. નારદજી કહે છે, વ્યાસમુનિ, મને હર્ષ પણ ન થયો અને મને શોક પણ ન થયો. મને એમ થયું ખેર એક બંધન હતું એ છૂટી ગઈ. ભારે હૃદયે મેં મારા માતાની ઉત્તર ક્રિયા પૂરી કરી અને પછી મેં આમ ઉત્તર દિશામાં પ્રસ્થાન કર્યું. ચાલતા ચાલતા હું ખૂબ દૂર આવ્યો. એક રમણીય જગ્યા હતી. સરોવરમાં મેં જળનું પાન કર્યું અને એના કિનારા ઉપર એક ઘટાદાર વૃક્ષ હતું. એની નીચે હું બેઠો, આંખ બંધ કરીને સંતોએ જે મંત્ર આપ્યો હતો એ મંત્રનું જપ કરતો હતો. શું થયું મને ખબર ન પડી, પણ મને અંદરથી આનંદની અનુભૂતિ થવા લાગી. જાણે સહસ્ર દળ કમળ ખીલતું હોય એવો આભાસ થવા લાગ્યો. રોમ રોમ રોમાંચિત થવા લાગ્યા. મારી આંખ બંધ હતી, એ આંખની સામે મને પરિબ્રહ્મ પરમાત્માનું દર્શન થયું. હે વ્યાસમુનિ, ઈ જે મેં પરમાત્માનું દર્શન કર્યું એ પરમાત્માના સ્વરૂપનું હું વાણીમાં કેમ વર્ણન કરી શકું? આવું દિવ્ય સ્વરૂપનું મેં પરમાત્માનું દર્શન કર્યું. પણ થયું એવું, થોડી વાર માટે એ પરમાત્માનું સ્વરૂપ મારી દ્રષ્ટિ સામે રહ્યું અને અચાનક પરમાત્મા અદ્રશ્ય થઈ ગયું. મને એમ થયું ભગવાને મને પ્રત્યક્ષ દર્શન દીધા. એટલે મેં આંખો ખોલી. પણ ક્યાંય મેં સામે પરમાત્માને ન જોયા. મેં ફરીવાર આંખો બંધ કરી, ફરીવાર ધ્યાન લગાવવાની કોશિશ કરી, પણ મને પરમાત્માના દર્શન ન થયા. હું પાગલ થઈ ગયો. હું રડવા લાગ્યો. પરમાત્માને હું પોકાર કરવા લાગ્યો કે પ્રભુ આપ આવ્યા ને પાછા ક્યાં જતા રહ્યા? અને એ સમયે હે વ્યાસજી, આકાશમાં આકાશવાણી થઈ અને આકાશવાણીના શબ્દમાં મને સંભળાયું કે તારું આ શ્રાપિત શરીર છે. તારી ભક્તિને લઈ અને મેં તને એકવાર મારા સ્વરૂપની ઝાંખી કરાવી, પણ હવે તને આ શરીરમાં હરિદર્શન નહીં થાય. તારે આ શરીર છોડવું પડશે, ત્યારે તું મારો ભક્ત બનીશ. નારદજી કહે છે કે વ્યાસમુનિ, પછી તો હું મૃત્યુની રાહ જોવા લાગ્યો કે ક્યારે મને મૃત્યુ પ્રાપ્ત થાય. જો વડીલો, આપણામાં સંતોમાં આટલો તફાવત. આપણે બધા મૃત્યુથી ડરતા ફરીએ અને સંતો છે મૃત્યુની રાહ જોવે. કબીરનો દોહો છે ને કે મરને સે સબ જગ ડરા, મેરે મન આનંદ, કબ મરી હો કબ ભેટી હો પૂરન પરમાનંદ. બસ ક્યારે મૃત્યુ આવે ને ક્યારે પરમાનંદનું મને દર્શન થાય. અને પછી નારદજી કહે છે, હે વ્યાસજી, હું તો મૃત્યુની રાહ જોવા લાગ્યો. રાહ જોતા 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 બ્રહ્માજીનો 100 વર્ષનો દિવસ પૂર્ણ થયો અને બ્રહ્માજીએ પોતાનો શ્વાસ એવી રીતે પાછો ખેંચ્યો કે આ દુનિયાના તમામ જીવો બ્રહ્માજીના શરીરમાં સમાયા. બ્રહ્માજીના 100 વર્ષની રાત્રિની શરૂઆત થઈ અને 100 વર્ષની રાત્રિ પૂર્ણ થઈને ફરી બ્રહ્માજીએ નવી સૃષ્ટિનું સર્જન કર્યું. ત્યારે હું બ્રહ્માજીના શરીર થકી ઉત્પન્ન થયો. નારદ એવું મને દેવો દ્વારા નામ મળ્યું અને દેવતાઓએ મને આ વીણા આપી અને મને વરદાન આપ્યું કે તમે ગમે ત્યારે પરમાત્મા દર્શન કરી શકશો. વડીલો, નારદજી આવી રીતે પોતાના પૂર્વજન્મની કથા વ્યાસમુનિને કહી બતાવી અને પછી કહ્યું, જોયું વ્યાસજી, આજે હું ગમે ત્યારે પરમાત્માને મળી શકું છું ને એનું કારણ છે મેં પૂર્વજન્મમાં પરમાત્માની ભક્તિ કરી છે. માટે તમે પણ હવે ભક્તિને કેન્દ્રમાં રાખીને પરમાત્માના નિર્મળ ચરિત્રોનું વર્ણન કરો. જો વ્યાસમુનિ, મેં મારા બાપુજી બ્રહ્મા પાસેથી 4 શ્લોકમાં ભાગવત સાંભળ્યું છે. એ ચતુર્શ્લોકી ભાગવત હું તમને આપું છું. તમારું નામ જ વ્યાસ છે. વ્યાસ શબ્દનો અર્થ થાય વિસ્તાર. માટે આ 4 શ્લોકને તમે હૃદયસ્થ કરો અને આ પુરાણનો તમે વિસ્તાર કરો. ચતુર્શ્લોકી ભાગવતનો ઉપદેશ નારદજીએ વ્યાસમુનિને આપ્યો અને પછી દેવતાઓએ જે વીણા આપી છે ને એ વીણાનું વાદન કરતા કરતા એમની સાથે નારાયણ નામ સંકીર્તન કરતા નારદજી ત્યાંથી નીકળી ગયા. અહીંયા આપણને એક થાય કે ભગવાને એટલે કે દેવોએ નારદજીને વીણા આપી છે તો એ વીણા વગાડે ને નારાયણ નામ લે. આપણને ક્યાં એવી કઈ વીણા આપી છે? આપણને ક્યાં તંબુર આપ્યો છે તો આપણે કઈ વગાડીને નારાયણ નામ લઈએ? પણ નહીં વડીલો,
જેમ ભગવાને નારદજીને વીણા આપી છે ને એમ આપણને બધાને પણ વીણા આપી છે, પણ આપણને એનું ભાન નથી. આવો હું તમને થોડી ઓળખાણ કરાવું. જો વીણા એટલે તંબુર. તંબુરામાં બે તુંબડા હોય, એક મોટું તુંબડું હોય, એક નાનું તુંબડું હોય, એની વચ્ચે આમ લાકડું હોય, એ લાકડા ઉપર તાર ગોઠવા હોય, ત્યાંથી સંગીત ઉત્પન્ન થતું હોય. આવી વીણા હોય, આવો તંબુર હોય. લગભગ બધાએ જોયો હશે. હવે તમે જુઓ, મોટું તુંબડું એટલે આપણો આ દેહમાં આપણું આ ધડ, ડોકથી નીચેનો ભાગ, એ મોટું તુંબડું. અને નાનું તુંબડું એટલે આપણું આ મસ્તક, અને વચ્ચે છે ને આપણી ડોક, આ લાકડું. સંગીત અહીંયાથી જ ઉત્પન્ન થાય છે ને, સ્વરપેટી અહીંયા હોય છે માણસની. પણ દુઃખની વાત એ છે કે આપણે કોઈ દિવસ આ દેહરૂપી વીણા વગાડી નારાયણ નામ લીધું જ નથી. એટલે થયું છે એવું કે એ વીણાના તાર ઉપર કાટ લાગી ગયો છે. આવો 2 મિનિટ એ કાટને ઉછેડી નારાયણ નામ સંકીર્તન કરીએ, ફક્ત 2 જ મિનિટ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ
નામ સંકીર્તન કરતા નારદજી ત્યાંથી નીકળી ગયા. હવે વ્યાસજીને ચતુશ્લોકી ભાગવત પ્રાપ્ત થયું છે. બીજે દિવસે સરસ્વતી નદીમાં સ્નાન કર્યું. સ્નાન કરીને પછી પોતાના આશ્રમમાં પદ્માસનથી બિરાજમાન થયા અને યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ સુધી વ્યાસજી પહોંચ્યા. અને સમાધિ અવસ્થામાં જ કલમ ઉઠી. 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 75 લાખ શબ્દની આ સંહિતાનું નિર્માણ કર્યું. આ ભાગવત છે ને વડીલો સમાધિ અવસ્થામાં લખાયું છે. એટલે ભાગવતની ભાષા છે ને સમાધિ ભાષા છે. લૌકિક, પરમત અને સમાધિ આમ 3 ભાષા ભાગવતની છે. મેં કહ્યું ને, કાલે મેં વાત કરી હતી કે ભાગવતની કથા 2 વાર કરો ને ત્યારે સમજાય. એક મૂળ કથા કહેવાની અને પછી કથાનું રહસ્ય શું છે અને એ કથા શું સમજાવે છે. આમ સમજાવીએ ને ત્યારે વ્યક્તિના મગજમાં એ વાત ઉતરે કે આ કથા આમ સમજાવે. તો વ્યાસજીએ આ શ્રીમદ ભાગવત પુરાણનું નિર્માણ કર્યું અને આ પુરાણનું નિર્માણ કરતા વ્યાસજીને પરમ સંતોષ થયો. અને પોતાને જે સંતોષ થયો ને, જો સંત ક્યારેય એકલા ન ખાય. એને વિચાર્યું કે મને જે સંતોષ થયો ને એવો સંતોષ દુનિયાના તમામ લોકોને થવો જોઈએ. મને જે શાંતિ મળી એ શાંતિ દુનિયાના તમામ લોકોને મળવી જોઈએ. એટલે હવે જે કંઈ નિર્માણ કર્યું એ બરાબર, પણ હવે કંઈ નિર્માણ કરવું નથી. એટલે વ્યાસજીએ પોતાની કલમ ભાગવતના ખોળે મૂકી દીધી. હવે જે નિર્માણ કર્યું છે ને એનો પ્રચાર પ્રસાર કરવો છે, લોકો સુધી એ પહોંચાડવું છે. પણ વ્યાસજીએ વિચાર્યું કે હું તો થયો હવે વૃદ્ધ, આ લોકો સુધી પહોંચાડે એવો વ્યક્તિ કોણ? દુનિયામાં દ્રષ્ટિ દોડાવી ત્યારે એક વ્યક્તિ ઉપર દ્રષ્ટિ સ્થિર થઈ, પોતાનો પુત્ર સુખદેવ. વિચાર્યું સુખદેવ જો આ પુરાણ સંભાળે તો એ લોકોને ભલી ભાંતિ સમજાવી શકે. વડીલો, પોતાનો પુત્ર છે એટલે નહીં હો, ભાગવતને પાત્ર છે એટલે વ્યાસજીએ આ પાત્ર પસંદ કર્યું છે. આ ભાગવત સંહિતા છે ને વડીલો, આ પરમહંસની સંહિતા છે. આ સામાન્ય માણસને અપાય એવી સંહિતા નથી. પણ આ તો આજ આ કલયુગ છે ને એટલે લોકો પૈસાના લોભે ગેહે ગેહે જને જને વ્યક્તિ સુધી આ કથા કરવા લાગ્યા છે. બાકી આ સંહિતા પરમહંસોની સંહિતા છે. પરમાત્માને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારી ઈચ્છા છે આ ભાગવત પુરાણ મારા પુત્ર સુખદેવને